પાટણથી કુબેર ડિંડોનું મોટું નિવેદન સામે આવ્યું છે। ખાનગી શાળાઓ એફઆરસીના નિયમોને નહીં અનુસરશે તો કાર્યવાહી થશે। શાળા સામે નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। સ્કૂલને દંડ કરીને માન્યતા પણ રદ કરવામાં આવશે। શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે કામગીરી ચાલી રહી છે। હાલમાં દસ્તાવેજ ચકાસણીની કામગીરી પણ ચાલી રહી છે। કચ્છ માટે અલાયદા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ફક્ત કચ્છ માટે 2500 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરાશે। રાજ્યમાં 50,000 ઓરડા બનાવવાનું લક્ષ્યાંક છે, તો 25,000 શાળાઓના ઓરડા બનીને તૈયાર છે। અન્ય શાળાઓના કામ હાલમાં ચાલુ છે। માત્ર આપણી જે 10% શાળાઓ એવી છે જેને એફઆરસી સુધી જવા માટેની એમની વ્યવસ્થા હોય છે, જે ફી વધારો જે કરતા હોય છે અને એફઆરસી છે એ જુએ છે એને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પૂરેપૂરા એની પાસે ટીચરો છે, ભૌતિક સુવિધાઓ છે, બીજી વ્યવસ્થાઓ છે, એ બધું જોઈને એ ફી નક્કી કરે છે। ભલે પછી એ જે સંસ્થાઓ એ 1.5 લાખ કે 2 લાખ ફી નક્કી કરતા હોય, પણ એફઆરસીને જ્યારે એ અંદર જુએ છે ને એમાં જે અધર એક્ટિવિટી છે, ઘોડેસવારી છે, સ્વિમિંગની વ્યવસ્થા હોય, આનામાં જે ફી મૂકી હોય છે એ એફઆરસી કટ કરે છે, બાદ કરે છે। એ બાદ કરીને નક્કી કરીને આપે છે એ જ લેવાની રહેશે અને એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે। એને દંડની જોગવાઈ છે। દંડ કર્યા પછી પણ અગર ના થાય તો એની પરવાનો પણ રદ થાય, વ્યવસ્થા બધી આપણી રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરેલી છે। રાજ્ય સરકાર અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ, તમામ આપણી જે 1 થી 5, 6 થી 8 પ્રાઇમરી, અપર પ્રાઇમરી, માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની એમને મંજૂરી આપી છે। અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો, કચ્છમાં શિક્ષકો જે જાય અને પછી જિલ્લા ફેરમાં 10 વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરીને જતા હતા, એના માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો। શિક્ષણ વિભાગના બધા જ અમે ચિંતન મનન કરી નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે 2500 આપણે શિક્ષકો માત્ર 1 થી 5 ધોરણ માટે અને 1600 જેટલા શિક્ષકો 6 થી 8 માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને મંજૂરી આપી છે। અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે લોકો 6 વર્ષ પછી અથવા 10 વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એ જે ઉપાય અમે કર્યો છે અને એમાં કચ્છને પણ જે આ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા 3100 આપણા જે 2500 અને 1600 4100 શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે 58 વર્ષ સુધી ત્યાં જ એમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા અમે કરી। અમારે જે આ ઓરડાઓની જે ઘટ હતી એ અમારા 50,000 ઓરડાઓ જે બાંધવાનું જે લક્ષ્યાંક હતું એમાં મેં અત્યારે 25,000 ઉપર અમે પહોંચી ગયા છે। બાકીના જે ટેન્ડરમાં છે અને બીજા પ્રગતિમાં છે અને બાકીના આ વર્ષે બાકીના ઓરડાઓ પૂરા ગુજરાતમાં પણ અમે પૂરા કરીશું અને ટેકનોલોજીથી તમામ સ્કૂલો આપણે સજ્જ કરવાના છે। તો પાટણના ચાણસ્માના